સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. વિવેક ચિંતામણી દૈવી જીવ કો અંગ ભાગ 2 તારીખ 29/2/2024. અતિ નિર્મલ મન ભય રહિત, અતિ નિર્મલ મન ભય રહિત, પ્રભુ કા જ્ઞાન ગંભીર, देवत दान सुपात्र को मुक्त दमत मन धीर, देवत दान सुपात्र को मुक्त दमत मन धीर, मुक्त दमत मन धीर. अति निर्मल मन भय रहित, प्रभु का ज्ञान गंभीर. दैवी जीव હોય એનું મન અતિશય નિર્મળ હોવું જોઈએ, ભય રહિત હોવો જોઈએ, અને એનામાં ભગવાનનું જ્ઞાન સ્થિર થયેલું હોવું જોઈએ. આટલી બાબત ગઈકાલની સભામાં આપણે સમજ્યા હતા, પરંતુ એની બીજી લાઈન એ ચોપાઈની એ બાકી હતી. દેવત દાન સુપાત્રકુ મુક્ત દમત મન ધીર.
સંત પુરુષ હોય એના દિલમાં દયા જ હોય. કોઈ જીવ સુખી કેમ થાય, કોઈ જીવનું કલ્યાણ કેમ થાય, એનો જ વિચાર સત્પુરુષ રાખે. એમના યોગમાં જે જીવ આવે એ જીવ સારો સત્સંગનો માર્ગ પકડીને કલ્યાણનો માર્ગને અનુસરે અને સુખી થાય એવા જે સંકલ્પ કરે, એવી જે એની પાસે ક્રિયા કરાવે. એટલે એ સત્પુરુષ જે છે એ નિષ્કુળાનંદ સ્વામીએ એમના પદમાં ઉલ્લેખ કર્યો. જેમ એમ કે ભમરી હોય એ ઈયળને ચટકો ભરે અને ઈયળનું અંગ પલટાવી નાખે. ઈયળની ભમરી કીટ ભ્રમર ન્યાય, શાસ્ત્રમાં એવું કહેવામાં આવે છે. કીટ ભ્રમર, કીટ એટલે કીડો. એ કીડો હોય એ જમીન પર ચાલતો હોય, એ ગમે એને રોંદી નાખે. પરંતુ ભમરી હોય એ ઉડી જાય, કોઈના હાથમાં આવે નહીં. એમાં જગતના પ્રવાહમાં બધા જીવ માયાની અંદર પલટાઈ જાય, માયાની અંદર એ લપટાઈ જાય. પરંતુ જેને ભગવાનના સત્પુરુષનો યોગ થાય, દૈવી સંતોનો યોગ થાય, તો એ માયામાં લપટાય નહીં. એટલે એ કીટ ભ્રમરનો ન્યાય, એ ઈયળનું અંગ પલટાવી નાખે. એ જીવ ઈયળ જેવો છે, પરંતુ એને સત્પુરુષ, એમનામાં જે ભગવાનનું જ્ઞાન હોય એના દ્વારા જીવના સ્વભાવ બદલવા વચનામૃતના જ્ઞાનના ટચકા મારે, જેથી જે જીવ માયાના ભાવથી મુકાઈને અક્ષરધામને પામી ભગવાનની મૂર્તિનું સુખ એને અનુભવ કરી શકે. એ સત્પુરુષનો આ મોટામાં મોટો ગુણ એ ચટકા. ભમરી ચટકો ભરે ઈયળને, એમ સત્પુરુષ જે છે એનામાં ભગવાનનું જ્ઞાન છે, ઉપાસના છે, ધર્મ છે, તપ છે, દયા છે. આ બધા ગુણ એને ધીરે ધીરે એનામાં ઉતારે અને એને ભગવાનનો ભક્ત બનાવે. દૈવી સંતો સુપાત્રને કલ્યાણનું દાન આપતા, દેવત દાન સુપાત્રકુ. આ જગતમાં અભયદાનથી મોટું કોઈ દાન નથી. અનેક પ્રકારના દાન, પરંતુ આ જીવ ભયથી મુક્ત થાય અને માયાના ભાવથી છૂટીને પરમાત્માના ધામને પામે, એનાથી મોટી પ્રાપ્તિ કોઈ નથી. એ અભયદાન નંદ સંતોએ આપ્યું. એટલે જે મોક્ષભાગી જીવાત્મા હોય, સુપાત્ર એટલે શું? એ મોક્ષની જેને ઈચ્છા હોય, આ જગતમાંથી મારે મુકાવવું છે, એ મોક્ષભાગી જીવાત્મા હોય એને મુમુક્ષુ કહેવામાં આવે છે. જેના જગતના માયાના ભાવ એનાથી છૂટીને ભગવાનના ધામની પ્રાપ્તિ કરવાની અંદરથી એને ઊંડી અભિલાષા છે, ઈચ્છા છે. એવા જીવને સ્વામિનારાયણ ભગવાનના વચન અને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ એનો યોગ કરાવીને નંદ સંતો જીવને મોક્ષનું દાન આપતા. આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન છે. આનાથી ઊંચું કોઈ દાન નથી અને જીવ તેઓ આપી શકે નહીં. દાનમાં એને શું આપ્યું? તો કે દાનમાં એને સ્વામિનારાયણ મંત્ર આપે. હે જીવ, તું સ્વામિનારાયણ 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 કરજે. અહીંયા દાનમાં રૂપિયાની નોટો નથી, પણ સ્વામિનારાયણ મંત્ર આપે. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો યોગ કરાવે. તું સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થા, એમની કંઠી બાંધ, સ્વામિનારાયણ ભગવાનનું ભજન કર, અને જો તું સુખી ના થવ તો મને બ્રહ્માંડ ભાગ્યાનું પાપ. આવો તો એ એશ્યોરન્સ આપે, આવી ખાતરી આપે. એ દાનમાં આપ્યું એણે આ બધી વસ્તુ. એટલે ભગવાનની લીલા એને સંભાળજે. આ મંત્ર છે, મૂર્તિ છે, લીલા છે, આ બધા તત્વો કોઈ પણ જીવને એ સંતો દાનમાં આપતા. એ દાન આપ્યું એટલે જેમ ગરીબ માણસ હોય એને કોઈ દાન આપે તો એનો વ્યવહાર સારો થાય, એનું ઘર ચાલે. એમ જેનામાં જ્ઞાન નથી,
જ્ઞાનથી ગરીબ એવા જે જીવ એને નંદ સંતો આવી રીતના ભગવાનનો યોગ કરાવે. એ મોટું દાન. એ નંદ સંતો જે હતા એ વહેતી નદી જેવા હતા. વહેતી નદી હોય એમાં કોઈ સ્નાન કરી શકે, એનું કોઈ પાણી પી શકે, એ પાણીથી ખેતી થાય, એ વહેતી નદી છે. એમ સંતો જે છે એ સત્સંગમાં એમણે વિચરણ કર્યું, પણ સાથે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ એનો યોગ એ રહેતો એમને કાયમ, અને એમના સંપર્કમાં જે આવે એને પણ એ સ્વામિનારાયણ ભગવાનનો યોગ કરાવે. બ્રહ્માનંદ સ્વામી કચ્છ વાગડમાં ઘણું વિચરણ કરતા. કચ્છ પ્રદેશ, કારણ કે પહેલા ભણેલા ત્યાંથી છે. એમની ઉત્તરાવસ્થા જ્યારે આવી, એ વૃદ્ધ જેવા થયા, ત્યારે વાગડમાં એક વખતે પધારેલા સ્વામી. એ વખતે અયોધ્યા પ્રસાદજી મહારાજ પણ ત્યાં આવેલા, અને સમયો થયો, સમયો પતી ગયો. પછી અયોધ્યા પ્રસાદજી મહારાજ અમદાવાદ પધાર્યા, પરંતુ હરિભક્તોએ બ્રહ્માનંદ સ્વામીને આગ્રહ કરીને રોક્યા. એટલે સ્વામી 10-12 દિવસ ત્યાં રોકાયા. પછી સ્વામી ત્યાંથી ચાલ્યા. પરંતુ એ સત્સંગમાં ગામડામાં વિચરણ કરવાનું, એટલે એમનો દેહ થોડો વૃદ્ધ થયેલો, એટલે ઘણી વખત ઘોડા ઉપર પણ સ્વામી વિચરણ કરતા. એટલે એમનો વીછીઓ ઘોડો હતો, એને એક પાર્ષદને સોંપી અને એને આગળ મોકલી દીધો. પરંતુ એ વખતે જે કચ્છમાં જે રણનો માર્ગ, એ પાણી કંઈક ભરાયું હશે, વરસાદનું હોય કે દરિયાનું હોય, એનાથી એ આખો માર્ગ ભીનો હતો, ગારાળો હતો, કાદવવાળો હતો, રસ્તા બરાબર સુકાયેલા નહોતા. એટલે સ્વામીને અડવાણા પગે, ખુલ્લા પગે ચાલવું પડે એવું હતું. એટલે સ્વામી જે ખુલ્લા પગે એમાં ચાલવા માંડ્યા. સ્વામીનું શરીર પુષ્ટ હતું, એમનું જે શરીર 10 મણની કાયા હતી, એ સ્વામીની એ પુષ્ટ કાયા હતી. એટલે એ શરીરનું વજન અને વૃદ્ધાવસ્થા આ બે ભેગું થયું, એટલે ચાલવામાં સ્વામીને ઘણો શ્રમ પડે. એટલે રણમાં આમ ચાલતા ચાલતા સ્વામી આગળ ચાલે છે, તો એમને મૂર્છા આવતી જોઈ બધા સંતો જે એમની સાથે હતા એમને અધ્ધર પકડી રાખ્યા. બધા સંતોએ હાથે હાથ મિલાવી અને સુખાસન બનાવ્યું, અને એના ઉપર સ્વામીને બેસાડ્યા. હવે થોડો સમય એમને આરામ કરાયો. પછી 2 ઘડી પછી મૂર્છા પાછી વળી. બ્રહ્માનંદ સ્વામી સંતો પર બહુ રાજી થયા. હવે રણની વિકટ વાત, અને એમાં સ્વામીનું આ ભારે શરીર, એને પકડી રાખવું એટલે બહુ મોટી વસ્તુ છે. એટલે સ્વામી સંતો પર રાજી થયા અને બોલ્યા કે આવા વિકટ પંથમાં હાથો હાથ મારી આ પ્રચંડ કાયાને અધ્ધર પકડી રાખતા તમને બધાને બહુ જ શ્રમ પડ્યો હશે. આટલું વજન 10 મણની કાયા એને ઉચકી રાખવી એ બહુ કાઠી વસ્તુ કહેવાય. તેથી એમ કહેવું, તમને રાજી થઈને એક વચન આપું છું કે જ્યારે મારો દેહ મૂકવાનો સમય આવશે ત્યારે આ અત્યારે રણમાં તમે જે બધા મારી સાથે છો એ બધાને હું પ્રત્યક્ષ મળીશ અને તમને દર્શન આપીશ, અને પછી મારો દેહ મૂકીશ. અને જ્યારે મારો સમય આવશે, અંત સમય, ત્યારે હું આ રીતે તમને દર્શન આપીશ. અને અહીં બધા હાજર છે એ બધાને એક વચન આપું છું કે જ્યારે તમે બધા દેહ મૂકશો ત્યારે સ્વામિનારાયણ ભગવાન સાથે હું તમને લેવા આવીશ. આવી એક વાત બ્રહ્માનંદ સ્વામીએ આ બધા સંતોને કહી. પછી સ્વામીએ થોડું પાણી પીધું અને પાછા એ જ ભીના રણમાં ચાલવા લાગ્યા. તેથી શરીરે બહુ જ પરસેવો વળી ગયો સ્વામીને, કારણ કે એમનું શરીર જે હતું એ નાદુરસ્ત હતું વૃદ્ધાવસ્થાને કારણે. એટલે થાક અતિશય લાગતો હતો એમણે, પરંતુ રણ ભીનું હતું એટલે
ક્યાં બેસવાની પણ જગ્યા નહીં, થોડોક સમય વિસામો લેવા માટેની પણ એમને જગ્યા મળે એવી હતી નહીં. હવે આ બહુ વિકટ વાત આવી, એટલે એ રણમાં નીચે બેસાયું નહોતું. એટલે સ્વામીની આ નાજુક પરિસ્થિતિને જોઈ બધા જે સંતો હતા એ સ્વામીને ફરતે વીંટળે વળ્યા અને સ્વામીનું શરીર નીચે પડી ના જાય એની સાવચેતી રાખવા માંડ્યા. એટલે અડોઅડ એમને પકડીને ચાલતા હશે કે ઊભા રહ્યા. એવામાં એક વણઝારો એની પોટ લઈને ત્યાંથી નીકળ્યો. એ વણઝારો જે હતો એણે જોયું કે આ કોઈ મહાત્મા પુરુષ છે, એમને શરીરે તકલીફ લાગે છે, ચાલવાની તકલીફ છે. એટલે એ વણઝારો સ્વામી પાસે આવ્યો અને એણે બેસવાનો જે પોઠિયો હતો એ સ્વામીને પાસે લઈને આવ્યો કે હે સ્વામી, તમે આ પોઠિયા ઉપર બેસો તો તમને આ તમારું શરીર નાદુરસ્ત છે એને કારણે તકલીફ નહીં પડે અને આ રણની વાટ આ પોઠિયો પાર કરાવશે તમને. એટલે સ્વામી એ જે વણઝારો હતો એની વિનંતીને સાંભળીને એ પોઠિયો જે હતો એના પર એણે એની ગાદી પાથરી હશે, એના ઉપર સ્વામીએ પોતાની ભગવી જે શાલ હતી, ભગવી શાલ એને ઉપર પાથરી અને પછી સ્વામી એ પોઠિયા ઉપર બિરાજમાન થયા. અને સૌ સંતો સતર્ક રહી ફરતે વીંટળાઈને પોઠિયાની આજુબાજુ ચાલવા માંડ્યા અને વણઝારો પોઠિયાને દોરીને આગળ ચાલ્યો. સ્વામી મનોમન વિચારવા લાગ્યા કે આ શરીરે પૂર્વાશ્રમમાં જૂનાગઢમાં નવાબના હાથી ઉપર સવારી કરી હતી, પાલખી ઉપર, ઊંટ ઉપર, ઘોડા ઉપર, ઘોડાગાડીમાં, સિગ્રામમાં, વેલમાં, એકામાં, આમ ઘણીવાર મેં સવારી કરી હતી. પરંતુ આજે મહાદેવજીના વાહન સમાન નંદીશ્વરની સવારી પણ શ્રીજી મહારાજે કરાવી. સ્વામિનારાયણ ભગવાનની કેવી કરુણા જોવા, આનંદ સંતોનું થિંકિંગ. એ વિકટ પરિસ્થિતિની અંદર પણ સ્વામિનારાયણ ભગવાનની કૃપાને સંભાળે છે. એ પોઠિયા ઉપર બેઠા કે આ પોઠિયાની સવારી ક્યારેય મારા ભાગમાં આવી નથી, આજે શ્રીજી મહારાજની કૃપાથી એ પણ મને પ્રાપ્ત થઈ. આમ વિચારતા વિચારતા એ રણની વાટ કાપે છે પોઠિયો અને સ્વામી એ રણની વાટને ઓળંગી અને સામે કિનારે પહોંચ્યા તો ત્યાં પાર્ષદો વીછ્યો ઘોડો તૈયાર કરીને ઊભા હતા. એટલે સ્વામી પોઠિયા પરથી નીચે ઉતર્યા અને વણઝારાને કહ્યું, તમે અમને રણની વાટ પાર કરવામાં મદદ કરી, તેથી અમે બહુ જ રાજી થયા છીએ. અમે તમને આ ભવસાગર પાર કરવામાં મદદ કરીશું. તે મને એમ કે રણની વાટ પાર કરાવી તો હું તને આ ભવસાગર પાર થાય એવું કંઈક તમને કરી આપીશ. તમારો અંત સમય આવે તો એવું ગોખવાનું કે એક સ્વામિનારાયણના સાધુ જે બહુ હૃષ્ટપુષ્ટ શરીરવાળા હતા એ રણમાં મને મળ્યા હતા, એટલું યાદ રાખી મને સંભાળજો તો તમારું કલ્યાણ થશે અને તમને તેનું શુભ ફળ જરૂર મળશે. વળી આ પોઠિયાએ મારી પુષ્ટ કાયાનું વજન મને રણની વાટ પાર કરાવી ને મારું વજન ઝીલ્યું અને મને રણની વાટ પાર કરાવી. તેથી આ પોઠિયો દેહ મૂક્યા પછી કચ્છ દેશના સારા સત્સંગીના ઘેર જન્મ ધરશે ને ભગવાન સ્વામિનારાયણનો સારો ભક્ત થશે અને પછી અંતે અક્ષરધામને પામશે. એમ પોઠિયો અને વણઝારાને વરદાન આપી સ્વામીએ વણઝારાને ખોબો ભરીને સાકરની પ્રસાદી આપી અને પોઠિયાના માથે કરુણાની દ્રષ્ટિ કરીને હાથ ફેરવ્યો. આને કહેવાય દેવત દાન સુપાત્રકુ. હવે આ આખો પ્રસંગ જે છે એનું આપણે એનાલિસિસ કરીએ
તો અહીંયા જે દૈવી ગુણે યુક્ત એવા જે સત્પુરુષ હોય એ કોઈ પણ જીવને મોક્ષનું દાન આપે. તો સંતો, પોઠીઓ અને વણજારો આ ત્રણ સુપાત્ર હતા. સુપાત્ર કો દાન એમ કીધું. એ ત્રણેય ભગવાન સ્વામિનારાયણના પરમ ભાગવત સંતની સાચા મનથી સેવા કરી હતી. તેથી સ્વામી એમના ઉપર પ્રસન્ન થયા અને ભગવાનના પરમ ધામની પ્રાપ્તિનું દાન એમને મળ્યું. આ દૈવી જીવનું લક્ષણ છે ને આશીર્વાદથી ધામનું દાન આપનાર પણ દૈવી છે અને એ આશીર્વાદના પાત્ર બનનાર ત્રણ પાત્રો પણ દૈવી છે. માટે દૈવી એને કહેવાય કે જે ભગવાનના સાચા સંતની મન કર્મ વચને પ્રેમપૂર્વક સેવા કરે. દૈવી જીવકો અંગ. તો દૈવી જીવકો અંગની અંદર શું કે મન કર્મ વચને સાચા સંતની સેવા એ કરવી, એને દૈવી કહેવાય. અને જે પોતાની સેવા કરે એવા સેવકને વિશે અનુગ્રહ કરીને એનું શુભ ચિંતન કરે અને એને કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરે એ દૈવી કહેવાય. આ બે દૈવી તત્વની અહીંયા વાત છે. સ્વામી આગળ લખે છે મુક્ત દમત મન ધીર. દમત એટલે દમન કરવું, મન અને ધીર, આ ત્રણ શબ્દ સમજવા પડે. જ્યારે કોઈ સાધક હોય એ ભગવાનનું ધ્યાન કરે કે માનસી પૂજા કરે ત્યારે મનનું ચકડોળ ચાલુ થઈ જાય. ચકડોળ હોય, ચકડોળ એમાં કોઈ બેસે તો 2-4 આંટા મારે એટલે અંદરથી એને ચક્કર આવવા માંડે અને એનું અસ્તિત્વ ભૂલાઈ જાય અને ગોળ 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 ફરવા માંડે. એમાં સંસારનું ચકડોળ, એમાં મન ચકડોળે ચડ્યું, આમાં જીવ અંદર ચકડોળે ચડ્યો એટલે ભગવાનને ભૂલાવે એટલે એને સંકલ્પ અને વિકલ્પના આંટા વાગવા માંડે એટલે બધું અસ્થિર થઈ જાય. ભજન અસ્થિર, માનસી અસ્થિર, ધ્યાન અસ્થિર, કથામાં મન ના લાગે. એનું કારણ કયું? અંદર ચકડોળ ચાલે છે. આવી અવસ્થામાં ધીરતાપૂર્વક મનને શ્રીજી મહારાજે બતાવેલા આત્મજ્ઞાનથી ધીરજતાપૂર્વક વશ કરવાની કળા શીખવી પડે. તો નિષ્કુળાનંદ સ્વામી એના બહુ સારા માર્ગદર્શક છે. સ્વામીએ હૃદય પ્રકાશ ગ્રંથ લખ્યો, એમાં ઘણી બધી બાબતોની છણાવટ કરી છે. કોઈ પણ ભક્ત બહુ દિવસથી સત્સંગ કરતો હોય પરંતુ એને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું દર્શન થતું નથી, હૃદયમાં ભગવાન કેમ દેખાતા નથી? આ બહુ જ ગંભીર સમસ્યા છે જેનો ઉકેલ નિષ્કુળાનંદ સ્વામી બતાવે છે. સંકલ્પ એક સમાવતા ઉઠે બીજા અનંત, જુગતી કરી જીતી લીએ સાચા કહીએ તે સંત. હૈયામાં હિંમત ઘણી પાછા ન ભરે પગ, પ્રમાદપણું પર હરી મંડ્યો રહે તે મોવાલગ. રાત દિન રુદિયામાહી લીએ શું લડાઈ, દેખી તેનો દાખલો સાય કરે હરિસોય. એ શું કહે છે? સંકલ્પ એક સમાવતા ઉઠે બીજા અનંત. સંકલ્પ અને વિકલ્પ એ જેમ સાગરની અંદર મોજા આવે એ મોજા એન્ડલેસ છે, એનો અંત ક્યારે આવતો નથી. એક સમાવે બીજો ઉત્પન્ન થાય, બીજો સમાવે ત્રીજો ઉત્પન્ન થાય, પણ જુગતી કરી જીતી લઈએ સાચા કહીએ તે સંત. એ યુક્તિ એ આવડવી જોઈએ. એ જ્યારે સંકલ્પ વિકલ્પ હેરાન કરે તો યુક્તિ જોઈએ. હૈયામાં હિંમત ગણી
પાછા ન ભરે પગ. એ ધીરજની વાત અહીંયા આવી. ગમે એટલું સંકલ્પ તમને સતાવતા હોય પણ એ હૈયામાં હિંમત રાખવાની ને પાછો પગ પડવા દેવાનો નહીં. પ્રમાદપણું પર હરી મંડ્યો રહે તે મુવા લગ. પ્રમાદ એટલે આજનું કામ કાલ પર ઠેલવું, એ કરીશું શું જાય છે એમ કે એક દાડો નહીં કરીએ તો શું, આ બધું પ્રમાદનો એલિમેન્ટ છે. એ પરહરી એને છોડીને મુવા લગી એટલે અન્ટિલ લાસ્ટ મરતા સુધી આ એફર્ટ મૂકવાનો નહીં. રાત દિન રુદિયા માહી લીએ એ શું લડાઈ. રાત અને દિવસ એ સંકલ્પ અને વિકલ્પની સાથે લડાઈ લે છે. દેખી તેનો દાખલો સહાય કરે હરી સોય. એવો જે ભક્ત હોય એનો દાખલો જોઈને સ્વામિનારાયણ ભગવાન એના ઉપર કૃપા કરે છે. પરંતુ નાદારી નોંધાવી લે અને એમ કહે છે મારું ઠેકાણે રહેતું નથી, મારે કોઈ ભેળ પડતો નથી, આ તો બહુ અઘરી વાત છે, એ નાદારી કહેવાય. એ નાદાર થઈ ગયા, એને ક્યારેય ભગવાન મદદ કરતા નથી. એ મદદ કોને કરે કે જે એફર્ટ કરતો હોય, પ્રયત્ન કરતો હોય એને ભગવાન મદદ કરે છે. મુક્ત દમત મન ધીર. અહીં મનના દમનની વાત કરી છે પણ ધીર શબ્દનો સ્વામીએ પ્રયોગ કર્યો છે. એ ધીરતા અર્થાત ભગવાનના આત્મજ્ઞાનના વિચાર સાથે મનનું દમન થાય, નિયંત્રણ થાય તો જ ઘાટ સંકલ્પનું શમન થાય. અહીંયા ટેકનિક આવડવી જોઈએ. સીધા તમે લડો તો એમાં મેળ પડવાનો નથી. અહીં મનના દમનની વાત છે. એ મન સાથે લડાઈ લેવાની વાત છે. એના મનની સાથેના લડાઈના સંદર્ભમાં એ દમન છે. મનને મારવાનું નથી. મન જે છે એની અંદર જે થાય છે એને દબાવવાની વાત નથી. પરંતુ ગાઢ સંકલ્પ ચાલતા હોય અને બહારથી આપણે જુદા વર્તીએ અને મનમાં જુદું ચાલતું હોય તો એ આપણી યાત્રા આગળ ચાલવાની નથી. ઉપરના રે અભાવથી ટકે નહીં કેદી ટેકજી. પાંચ વેરી પ્રચંડ છે, અધિક એકથી એકજી. ઉપરનો અભાવ એનાથી આપણી ટેક ક્યારેય ટકવાની નથી. પરંતુ જે અંદર જે તમને ડિસ્ટર્બ કરે છે એ અંદરથી જે ઓપરેશન કરવું પડે. એ મનની અંદર આપણે જે ગાઢ સંકલ્પ થાય છે ત્યારે ઇન્દ્રિયોના વેગ સતાવતા હોય તો આત્મવિચાર કરવો કે હું આત્મા સ્વરૂપ છું. આ જે ઘાટ અને સંકલ્પ થાય છે એ શરીરના છે, એ મનના છે. મારે એની સાથે કોઈ લેવા દેવા નથી. મારા પૂર્વ જન્મના પૂર્વ કર્મના સંસ્કારને પરિણામે મને આ વસ્તુ થાય છે. પરંતુ હવે મને સ્વામિનારાયણ ભગવાન એનો યોગ થયો, એમના શાસ્ત્રનો યોગ થયો, એમના મંત્રનો યોગ થયો. હવે આ બધી વસ્તુ મારા અંતઃકરણમાં નથી. એવી રીતના એ આત્મવિચાર કરે ને મારા આત્મામાં સ્વામિનારાયણ ભગવાન છે. હું સુખરૂપ છું. કેમ કે મને સાક્ષાત પુરુષોત્તમ નારાયણ એનો યોગ થયો. એના પરિણામ સ્વરૂપે મારા જેવું સુખરૂપ કોઈ નથી. જગતના જીવ પંચ વિષયના દુઃખમાં હેરાન થાય છે. જ્યારે મને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું સુખ, એમના મંત્રનું સુખ, એમના લીલા ચરિત્રનું સુખ પ્રાપ્ત થયું કે મારા જેવો કોઈ ભાગ્યશાળી નથી. આવો વિચાર કરે તો એ અંદરથી પોતાને બહુ જ ઉચ્ચ દશાની અંદર અનુભવ કરે. અંદરથી એને પેલો અહોભાવ થાય, પૂર્ણકામપણું બનાય તો એ તમને પરમાત્માના માર્ગમાંથી ચલિત થવા દે નહીં. તો જે દૈવી જીવ જે હોય એનું લક્ષણ કયું તો કે છે જે મન હોય એની સાથે એ લડાઈ લે. લડાઈમાં કયું એ સીધું મન જોડે બાખડવાનું નથી. કેમ? મનને જો આપણે શત્રુ માનીએ તો મન સાથે તો માનસી કરવાની છે. એ શત્રુ નથી.
પરંતુ એનો ઉપયોગ કેવી રીતે ક્યાં કેટલો કરવાનો એ આવડત એ આપણને આવડવી જોઈએ. અને ધીરજ ચૂકવાની નહીં. ગમે એવું થાય તો પણ ભજન પડ્યું મૂકવાનું નહીં, ધ્યાન પડ્યું મૂકવાનું નહીં, માનસી પૂજા પડી મૂકવાની નહીં. એવી રીતનું રિઝોલ્યુશન, એવો ઠરાવ આપણે આપણા મનની અંદર કરવાનો. કેમ કે મન એ મોક્ષનું કારણ છે અને મન એ બંધનનું પણ કારણ છે. બંને મનથી જ થાય છે. એટલે મનના પ્રદેશમાં આપણે એનું આખું રાજનીતિનું વચનામૃત છે, બહુ મોટું વચનામૃત છે. પરંતુ એ રાજનીતિ કઈ? તો કે મનની સાથે ભગવાન સ્વામિનારાયણના આકારમાં જોડાય એવા ગાઢ સંકલ્પ કરતા રહેવાના. તો એને કારણે એ જગતના ગાઢ સંકલ્પ ઓછા કરાવે અને આપણને ભગવાનના માર્ગમાં જોડે. એટલે જે મુક્ત દમત મન ધીર, આ વાતને ધ્યાનમાં રાખવાની. અને આ ચોપાઈ જે છે એનો આ બીજું ચરણ, એમાં બહુ સરસ વાત લખી છે કે જે દૈવી એવા સત્પુરુષ હોય એ અનેક જીવને, સુપાત્ર જે જીવ હોય એને દાન આપે. દાન કયું? કે ભગવાનની મૂર્તિનું, ભગવાનના મંત્રનું, ભગવાનના લીલા ચરિત્રનું દાન આપે. અને જે દૈવી જીવ હોય એ મન સાથે લડાઈ કરીને એને ભગવાનના સ્વરૂપમાં જોડે, એને દૈવી કહેવામાં આવે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.